દાડામાં તો કરવો એટલે મુશ્કેલ. અને એને એ કંઈ પવિત્રના આત્મા પવિત્ર. અને ઉસી ટાઈમે 88,000 ઋષિઓમાં જે વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવ મુનિ જે ગર્ભ જ્ઞાની હતા અને ભીતરનું એમને જ્ઞાન હતું. આ જગતમાં પ્રકૃતિને પુરુષ શું છે એમને ખબર નથી. કેવળ માનવ જાતના કલ્યાણ માટે, જીવ કલ્યાણ માટે જ્યાં ત્યાં વિચરણ કરતા હતા. એ દેહમાં હોવા છતાં દેહાતીત વર્તા હતા. એમને શરીરની અવસ્થા અત્યારે દુનિયાદારીમાં તો પાગલ અવસ્થા જેવી દેખાતી. જેનું કોઈ વસ્ત્રનો ઠેકાણો નહીં, પગમાં કોઈ ઠેકાણો નહીં, પહેર બૂટ ચંપલ જુદું. અને જેને ક્યાં રહેવું, ક્યાં જમવું, ક્યાં ખાવું, કોઈ પણ મહાન આધ્યાત્મિક સંત. અને આવી સભા દેખી અને આપ પર ત્યાં પધાર્યા. અને હરિદ્વારમાં માં ગંગાના તટે વટવૃક્ષ નીચે સભા ભરાયેલી. બધા શોકા દૂર હતા કે હાથવે દાડે મહારાજા પરીક્ષિતનું મૃત્યુ તો અવશ્ય છે જ. તો એના માટે આ સભા યોજાય કે હવે આ શુભાશુભ કર્મ શું કરીએ તો હાથ દાડામાં આ જીવનો મોક્ષ થાય. અને ઉસી ટાઈમે સુખદેવ મુનિ મહારાજ પધાર્યા. અને એમના ઉંમરથી મોટા વયોવરના ઉઠી એમના ચરણોમાં વંદન કરતા હતા. ઉંમરમાં 16 વર્ષ નહીં પણ કેટલાક જન્મનો એમને જ્ઞાન હતું. અને રાજાને કહે, રાજા ચિંતા ના કરો, આપણા માટે 7 દાડા તો ખૂબ કહેવાય, પણ એક મન કરી આ સત્સંગ જ્ઞાન સાંભળજો તો 7 દેશ નહીં પણ 7 ઘડીમાં આપણું કલ્યાણ થઈ જાય. અને સજ્જનો એમાં માં ભગવતી ગંગા મૈયાના કિનારે વટવૃક્ષના નીચે વ્યાસપીઠ રચાણી. યજમાન તરીકે પરીક્ષિત રાજા બેઠા. અને સુખદેવ મુનિએ એક પછી એક, જેમ આપણે ગીતાજીના 18 અધ્યાય છે અને છેલ્લે મોક્ષ સંન્યાસ યોગ, અને પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ. અને એક પછી જેમ અર્જુનજીને બધી બ્રહ્માઓ તૂટી, આખું જગત બ્રહ્માકાર દ્રષ્ટિથી, એવી રીતે મહારાજા પરીક્ષિતને પણ એક પછી જે આપણા ભાગવતની અંદર તો સકંદ આવે અને એ 12 સકંદ. અને જ્યારે 12મા સકંદનું અધ્યયન પૂર્ણાહુતિ નિમિત્તે થવા મળ્યું ત્યારે મહારાજા પરીક્ષિતને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. આખું જગત જે ચરમચક્ષુ આંખથી દેખાતો આંખોનું પરિવર્તન થયું કે આ તો મને આખામાં બધા ભગવાન સિવાય કંઈ દેખાતું જ નથી. સર્વત્ર કણકણમાં અણુમાં ભગવાન છે. સુખ દુઃખ લાભ હાનિ ઘણું થોડું સહસમજસ આ તો મારું પ્રારબ્ધ છે. બાકી મને જોતા ઈશ્વર સિવાય દેખાતું નથી. અને એવી એમને જ્ઞાન દશા પ્રાપ્ત થઈ, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને એ મુનિ મહારાજનો કોઈ શ્રાપ તો મિથ્યા થયો નહીં. અને એના માટે કંઈ બુદ્ધિજીવી માટે વ્યવસ્થા પણ કરી હતી કે આટલા એવો બંદોબસ્ત કરો કે તક્ષક આમાં આવે ક્યાંથી ને મહારાજાને ડંસ મારે ક્યાંથી. પણ ઉસી ટાઈમે આવો ફૂલનો હાર હતો, સન્માન માટે રાખેલો હતો. અને છેલ્લી ઘડીએ સમય આવ્યો ત્યારે ફૂલમાંથી ઓટોમેટિક તક્ષનાગ પ્રગટ થાય અને એથી મહારાજા પરીક્ષિતનું શરીર છૂટી જાય. પણ એમને કહેવાય તો મારું શરીર છૂટે છે પણ હું તો શાશ્વત છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. આ તક્ષકમાં ભગવાન છે, વ્યાસ ભગવાન દરેક કથામાં જ બેઠા નાના મોટા દરેકમાં ભગવાન સિવાય કોઈ કાર્ય સિદ્ધ છે જ નહીં. અને એવી દ્રષ્ટિથી જ્યારે એ સમયે શરીર છોડ્યું અને એ પરીક્ષિત રાજા આખીરમાં મોક્ષ પદના અધિકારી થયા. એટલે સજ્જનો ભાગવત છે, કોઈ જેમ તેમ વાત નથી. અને ત્યારથી આ ભાગવત સપ્તાહનું આપણા કલ્યાણ માટે, જીવ માત્રના કલ્યાણ માટે જ્યાંથી આપણે આ ભાગવત સપ્તાહો આપ સદભાગી કેવરાઓ કે આવો આપને આ મોકો મળ્યો. જણકર કથા નહીં હરિ કીર્તન, સંત નહીં મિજમાના, ઉણકર જમડે ડેરા દીધા સોંજ પડે ઘર શમશોના. જેને કરે કથા ન હોય, જેને કરે કીર્તન ન હોય, જેને કરે સંત બ્રાહ્મણ મહેમાન ન હોય, શાસ્ત્ર સંતોએ તો એમ કહ્યું કે ઘર નથી પણ શમશાન કીધું. સોંજ પડે ઘર શમશાના.
તો આપ સદભાગી કહેવાઓ. અને આ પરિવાર ગોહિલ પરિવાર તો સદભાગીના સદભાગી, કારણ કે એમને આવો એક પવિત્ર કાર્યનો શુભ વિચાર આવ્યો. શુભ વિચાર આવો આવે કે એની કૃપા હોય તો જ. અને એ સંકલ્પ આપતાની સાથે આ સરસ મજાનું આયોજન કર્યું. અને આની અંદર કેટલા સમય પણ આપણી પ્રભુના ભજનમાં જતી રહેશે. બોલ કે છે કે એક રાત ગવાય સુઈ કર દિવસ ગમાયા ખાય, 21,600 કોડી પધરે જાય. સજનો 24 કલાકના દિવસ રાતમાં તો જેમ આપણે કોઈ વ્યવસાય ધંધામાં, ઉદ્યોગમાં, આરામમાં, ખાવામાં, પીવામાં, વ્યવહારમાં જતો રહે, પણ આ સમયમાંથી સમય કાઢી બધું આ આપણું ઘરનો પ્રપંચ છોડી તમે 2-4 કલાક આ કથામાં આવો ને, આ એક ભગવાનના દરબારમાં એક સોનાના અક્ષરે લખાઈ જાય. અને જ્યારે ત્યારે જે નામ કર્યોનો નાસ્તો છે જ, પણ જ્યારે આપણે પણ આ પંચભૂતનો દેહ ધારણ કર્યો અને સમય અનુસાર છોડવો પડશે, પણ જ્યારે આ જીવાત્મા પરમાત્માના ધામમાં અને જ્યારે યમરાજાનો દફતર તપાસતા આપણા સુખ દુઃખ લાભ આને શું કર્યું શું ન કર્યું લેખો જોખો પૂછાશે, ત્યારે આ સમય આ પળ ત્યાં આપણને સાક્ષી આપશે. સદભાગી હોય એને જ આ કાર્ય. અને આ થોડા દિવસ પહેલાં આવી એક ઘટના ઘટી, આપણે ખૂબ દુઃખ થયું, પણ દુઃખ સાથે એ જીવાત્મા કેટલો ઊંચ કોટીનો છો એના બાબત થોડો આનંદ પણ થયો કે આપણા હવાઈજી જે ગંગા મૈયામાં સ્નાન કરવા ગયા હતા, સારડાવાળા ગંગા મૈયામાં સ્નાન કર્યું, ત્યાં જે કંઈ શુભાશુભ કર્મ કર્યું, બ્રાહ્મણ દેવતાઓને દાન દક્ષિણા આપી અને મન વાંચિત પ્રાપ્ત કરી અને કે હવે આપણે ઘેરે જઈએ. પણ એ આત્મા આ જગતના લેણ દેણમાંથી છૂટી અને એવા પવિત્ર નદીના તટે પવિત્ર ગંગા મૈયાને કિનારે જેમાં હાપ કોસળી ઉતારે એમ એ પવિત્ર આત્માએ આ શરીરનો ત્યાગ કરી અને પરમાત્માના ધામમાં જતા રહ્યા. પરિવાર માટે આપણા માટે તો મોટી ખોટ પડી, પણ એનો કેટલો પુણ્ય છે, એ આત્મા કેટલો ઊંચ કોટીનો છે. આપણે નકરે નારાયણ આપણા મા બાપના અસ્થિ પધરાવા ત્યાં જઈએ, પણ અહીંયા સહજે અહીંયા શરીર છોડ્યું. જગતની દ્રષ્ટિએ શોકા, પણ ખરેખર આધ્યાત્મિક દ્રષ્ટિએ એ કોઈ પવિત્ર આત્મા એમનો આત્માનું કલ્યાણ થઈ ગયું, ભગવાનના ચરણમાં એમનો વાસ થઈ ગયો. આપણે પૂર્વજન્મનો કંઈક પુણ્ય હોય, આ ભવનો કંઈક પુણ્ય હોય તો સજનો આવું બને, બાકી તો મુશ્કેલી છે. ક્યાં જન્મ્યા, ક્યાં ઉછર્યા, ક્યાં લડાયા લાડ, તુલસી દેહી એહી દેહ કા કહા ગિરેગા હાડ. ખબર નહીં આ ક્યાં આ શરીર છોડીને આ જીવાત્મા રવાના થશે. પણ એ સદભાગી કે માં ભગીરથીના તટે, તરણ તારીણીના તટે અને ઋષિમુનિઓના એ પવિત્ર ભૂમિ ઉપર એ સદા સદભાગી. એટલે કહેવાનો અર્થ આ જિંદગીનો કોઈ ભરોસો નથી થાય એટલું હરિનું ભજન કરજો. અને વિશેષ મા બાપની સેવા અને વિશેષ અત્યારે બધે